હશે ને તો એનાથી માણસ દૂર ભાગશે કે ભાઈ અહીંથી ચલો અહીંયા આગળ ઊભા નહીં રહેવું આપણે, અથવા એની સામે નહીં જાય, અથવા વાત નહીં કરે એની જોડે કે મારે વાત નહીં કરવી એ માણસ જોડે. તો કહેવાનો મતલબ એટલે સ્વભાવ જે છે એ આપણો નિર્મળ હોવો જોઈએ. તો અહીં આગળ એ જ વસ્તુ માતાજીને આપણે અર્પણ કરીએ છીએ કે અમારા જીવનની અંદર ગમે એટલું ધન આવે, ગમે એટલા પૈસા આવે, ગમે એટલી વિદ્યા પ્રાપ્ત થાય, પણ અમે અભિમાન નહીં લાવીએ. તો એ પ્રમાણે માતાજીને આપણે અહીં અર્પણ કરવાનું છે. ત્યાર પછી માતાજીને આપણે રથ જે છે એ રથ જે છે એ અર્પણ કરવાનું છે. રથાર્થે માતાજીને સૈન્ય આપણે અર્પણ કરવું પડે. સૈન્યાર્થે માતાજીને પ્રાકાર, પ્રાકાર કહેતા એક કિલ્લો માતાજીને રહેવા માટે બનાવીને આપણે આપવાનો ભાવ કરવાનો છે. બે દાણા ચોખા ચડાવી દેવાના. હવે માતાજીની આપણે પૂજા સરસ કરી તો માતાજીને આગળ નૃત્ય કરવું પડે. એને બ્રહ્મ વિલુલિત કુંતલોલતાલી વિગલિત વાલ વિઘ્ન રંગ ભૂમિ યમિત રુચિરાન ત્યાર પછીથી અહીંયા આગળ આપણે માતાજીની આટલી સરસ પૂજા કરી. માતાજીની અહીંયા આગળ એક ભાવ છે, માતાજીની આપણે નજર ઉતારવાની છે. આપણે શું માતાજીની નજર ઉતારીએ પણ આપણો ભાવ છે. પણ આ વિધિમાં બતાવેલી છે એ જ અમે કહીએ છીએ, અમારા ઘરની કોઈ વાત છે નહીં. તો માતાજીને અહીંયા નજર ના લાગે એટલા માટે નજર ઉતારવાની છે. તો પડિયાની અંદર અહીંયા આગળ સરસવના દાણા લેવાના છે. સરસવના દાણા લઈ અને બંને જગ્યાએ એ પડીઓ જે છે આપણે બહેનો જ્યારે નજર ઉતારતા હોય ત્યારે મીઠું લે અને રહી લે અને ચારે બાજુ ફેરવે. હવે ફેરવવામાં શું છે કે ઊંધું ફેરવવાનું, આમ નહીં ફેરવવાનું, ઊંધું 7 વાર ફેરવવાનું. રહી લેવાની, મીઠું લેવાનું, 7 વાર ફેરવવાનું અને પાણીની અંદર લોટામાં નાખીને બહાર ઢોળી દેવાનું. બીજા નંબરની અંદર વધારે નજર લાગી હોય તો બધા મરચા લેતા હોય તો રહી, મરચા ને મીઠું આ લઈ અને એક દેવતા હરગાયેલો હોય એની અંદર નાખવાના કોલસામાં. ત્રીજા નંબરની અંદર એથી વધારે નજર લાગેલી હોય તો એક ગ્લાસની અંદર પાણી નાખવાના, હળદર નાખવાની, મોરસ નાખવાની અને 7 વખત માથા પર જે પાણી ઉતારી અને બહાર ઢોળી દેવાનું. અને બીજા નંબરની અંદર આ કામ કરો એટલે તમારે કૂતરાને રોટલો ખવડાવવો પડે. જ્યારે નજર ઉતારો ને ત્યારે આપણે નજર ઉતારી દઈએ પછી બીજું કશું કરીએ નહીં તો કૂતરાને તો રોટલો ખવડાવવો પડે એ નિમિત્તનો. તો બીજા દિવસે જ્યારે આપણે કોઈ પણ ઘેર નજર ઉતારીએ તો કૂતરાને રોટલો મૂકી દેવો પડે, રોટલો પણ મૂકી દેવું પડે. તો અહીંયા આગળ આપણે માતાજીને આ જગ્યા પર નજર ઉતારવાનો ભાવ કરવાનો આવી ગયું હશે. પેલું બહેનોએ એમનો પાલો આગળ લાવવાનો છે. આગળ લાવો પાલો. ભાઈ એ મૂર્તિ છે આગળ લઈ જાઓ તમે. રાખી અને પછી આંખો બંધ કરીને ઊંધું ફેરવી દો 7 વખત. પ્રદ્રષ્ટ્ય ખલદ્રષ્ટ દોષા સંહર્તુમાદમ પ્રકાશ જનોર્ભવેન્દ્રિય પ્રદાય યોગ્ય તસ્યૈ તવેષાં લગ્નાક્ષોષઃ લગ્નાક્ષિદોષમ. બસ હવે તમારે પડીઓ જે છે એ 2 પડિયાની અંદર મહારાજને આપી દો. અહીં બસ આપણે મૂકી આવવાના છે અને 2 બહેનોના ઉપર પાણી છાંટી દો. હવે વિશ્વેશ્વરી
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ ગુરુદેવાય મંગલાય અંતરો હરે જલ્દી પ્રદક્ષિણા કરી આપો યાને ગાડી જવાવાની પ્રદક્ષિણા કર્યા પછી બે હાથથી વંદન આપી દો દેવાભિવંદનમ તમે પોતે વંદન લઈ લો આત્મા અભિવંદન ધોઈ નાખો હસ્તમ પ્રક્ષાલ્ય બે હાથ જોડી રાખી માતાજીને પ્રાર્થના કરવાની છે કે માં ભૂલ ચૂક થઈ હોય તો તું માફ કરજે અપરાધ સહસ્રાણી ક્રિયન્તે હર્નિશમયા દાસોયમિતિ મહામતવા આવાહનમ ન જાનામિ વિસર્જનમ ચૈવ ન જાનામિ સમક્ષ પરમેશ્વરે ક્રિયાહીનમ ભક્તિહીનમ યાદોયેન મયા દેવે પરિપૂર્ણં તદસમે અપરાધ સદં કૃત્વા જગદંબે નિજોચ્ચરે યામી ગત્વા સમવાપ્નોતિ તદાં બ્રહ્માદયસુરા શાપરાધોસ્મિ શરણં પ્રાપસ્વ જગદંબિકે ઇદાનીં કંપોયં યચ્છેસि તથા કરો યજ્ઞાનાં જવસ્તુતો ભ્રાંતા યચ્છુન્નમી દુર્ધમ અક્ષરં શબ્દદાં દેવી પ્રસિદ્ધા પરમેશ્વરી કદમ કામં કદમ દુઃખં કદમ દારિદ્ર્યમેવ આર્દાસવ સંપત્તિર્પુણ્યો દર્શનાન દાત્રી ચ ભોક્ત્રી ચ દેવી રૂપમિદં જગત देवी जवनी सर्वत्र या देवी सोहैव क्षमस्व देव देवेशि क्षमस्वां परमेश्वरी बालाबुधे नित्यं निष्कलाभक्तिरस्तमे चमचीभरी झड़पकड़ी राखो अनेन पूजनेन राजोपचारेण पूजनेन यथा ज्ञानेन यथा भक्त्या यथा सत्या यथा नियुक्त उपचार द्रव्यैः कृतेन श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता दुर्गा देवताः પગે લાગી જવાનું છે નમસ્કાર સમર્પયામિ નમસ્કારોમિ આ જગ્યા ઉપર ભગવાન બટુક ભૈરવને વંદન કરી આપવાના છે કરી કરી ચ કપાલ કુંડલી દંડપાણી તરુણતિ વિરનીલ વ્યાલય ઘનો ભવેતિ સમય સમર્યા વિક્ષેતો જય બળવડાના શ્રીલા સાધકાના ભગવાનને આ જગ્યા ઉપર પ્રાર્થના કરીને કહેવાનું છે કે હે માં હે પ્રભુ આ જગ્યા ઉપર તમે પધારજો અમારી રક્ષા કરજો સર્વ પ્રકારે અમારું મંગલ કરજો અમારી મનોકામના જે છે એ બધી તમે પૂર્ણ કરજો અને આ ઘરની અંદર અમે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આ મારું મકાન જે છે એ અમારું અખંડિત રહે અને બધા ઘરની અંદર રહેનારા સુખ શાંતિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે એવો ભાવ લઈ અને વંદન કરવાના છે દેવી સુરેશ્વરી ભગવતી અંબે ત્રિભુવન તારિણી કરલ તરંગે દેવી માતકી જય જી માનવી જન્મી જગી જગદંબને ભૂલી ગયો શ્રી માતની અવતાર તો એળી ગયો કાયા મળી કંચન સમી શ્રી માતરી બંને જણ અને માતાજીને આપણે અંદર મૂકી આવો બધું લઈ બધું વ્યવસ્થિત રીતે મૂકી દો પૂજા પાણી થાળી વાડકી ચમચી રાખજો હવે અહીંયા આગળ આપણે ઉત્તર પૂજન કરીને પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ બધી ચીજો છે ત્યાં શ્રી જે બ્રાહ્મણો હોય ત્યાં કરાવજો યર્ધે દ્રાક્ષાફલહવને વિનિયોગા ઓમ રામ હ્રીમ રામ સાહ
सूर्याय स्वाहा चन्द्रप्रीत्यर्देक्षुदन्नो मे विनियोग ॐ श्रां श्रीं श्रों सः चन्द्रमसे स्वाहा ॐ क्रां क्रीं क्रों सः भूमाय स्वाहा ॐ ब्रां प्रीं प्रों सः बुधाय स्वाहा ॐ द्रां क्रीं क्रों सः बृहस्पतये स्वाहा ॐ द्रां क्रीं क्रों सः शुक्राय स्वाहा ॐ ह्रां क्लीं खूं सः शनैश्चराय स्वाहा ॐ ह्रां प्रीं प्रों सः राहवे स्वाहा ॐ ह्रां प्रीं प्रों सः केतवे स्वाहा दुग्गलेन ॐ ब्रह्मणां जयावहे सुरन्ते पुष्टिवर्धनं रूपमेव वन्दनात् प्रत्योक्षेयामृतात् सर्वबाधा प्रशमनं त्रैलोकशीयाखिलेश्वरी एवमेव त्वया कार्यं सर्वैर्यासनं स्वाहा ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा જગ્યાએ પાછા બેસી જવાનું છે ચમચી ભરીને જળ પકડી રાખવાનું તસ્ય બ્રહ્મણા સંતા સિદ્ધિ ધમ્મ એક મંત્રેણ ગણપતિ આદિ ભુડાગ્નિ બ્રહ્માશી ગણપતિ સ્થાપિત દેવતારમ્મ ઉત્તર ભોજનં ચ કરીષ્યે જળ છોડી દેવાનું છે ચમચી પાછી પ્રસાદ પેલો ધરાવવાનો હતો આકાશં પતિતં તોયં યથા ગચ્છ વિશાલં ચોખા એ કુંડ બાજુ ઉતરી આવો નૈવેદ્યમ નિવેદયામિ આજ્ય નિવેદ્યમ નિવેદયામિ ભગવાનને આપણે આગળ જમાડતા હોય ડાબો હાથ મુખ પર રાખી અંગૂઠો ચાર આંગળી ભેગી કરી જમાડીએ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પ્રાણાય સ્વાહા ઓમ પ્રાણાય સ્વાહા ત્રણ ચમચી ભરી જળ છોડી દો હાઈટેક કપાઈ ગયો અને એમને लोकादे विद्मं विश्वातं चतारि महां देवीं पवित्र हानिकारक ઓમ વાસ્તુ પુરુષ ભગવાન કી જય એની ઉપર સતત પાણી પડવા દો ઓમ ભગવાનને કે અમારા ઘરની અંદર શાંતિ આપજો વાસ્તુ પદે નમસ્તુભ્યં મુજે યાદે બદગ્રહ ગણનાન્યાદિ સમૃદ્ધિમ ગુરુ સર્વદા નમસ્ કરોમિ આ ખાડા ઓમ કાલે ફરી વાસ્તુ કરવું પડશે હા ચલો ભાઈ તલવારની બહાર નહીં પેલા એની અંદર રાખવાની બસ એમાં બે બ્રાહ્મણો બધા ચાર જણ જાવ જોડે પૂર્ણાહુતિનો સમય થયો છે બધા આવી જજો પછી ચલો હવે નવીનભાઈ તમે અહીં આગળ આવી જાઓ અને તમારા કઈ ગયા તમે આ બાજુ આવી જજો પછી પપ્પા રાજાભાઈ તમે અહીંયા બાજુની સાઈડે પછી આવી જજો સ્વસ્તિ
ધા સમલા સંતો સંત પ્રણામ મનોધા ભાઈઓને નાનો નાડું કરી દેજો. ભાઈ પરિવારના જે હોય એ બધા આવી જજો. સાસુ સસરા ભાઈ ભુવા ભાઈ બેન જે હોય મિત્ર મંડળ એ બધા અહીંયા આગળ પધારજો. ચલો બધા આવી જાઓ, આવી જાઓ. ચલો ચંપલ બહાર કાઢીને બધા આવી જજો અહીંયા આગળ. એના જે આ યજમાનો આવે બહારથી એમને હાથ પગ ધોવડાવીને એમને લાવી દેજો. ચલો દિનેશભાઈ આવી ગયા આ બાજુ આરતી સુધી લે આવી જશે એટલે વાંધો નહીં. લઈ આવો, વાંધો નહીં. અને અમને ઉભા રહેવું હોય 2 મિનિટ ઉભા રહેશે, થોડો મજા પછી જાઓ. પુરુષો સાથે આવી દો. પુરુષો બાજુ તું પેલી બાજુ રહેજે અને તઈથી ઈશારાથી બધું વાર્તાલાપ કરજે. જે બોલાવવાનું છે બોલો અંબે માતા કી જય. થોડા જોશથી બોલજો બધા જય. બોલો અંબે માતા કી જય. વારાહી માતા કી જય. કુલદેવી માતા કી જય. ઓમ શામુદ્રા ધર્મેર્ભારદુવા ભૂષણા સમમેદવમાનડ વેદસ્યાસ્મિન જગને નારાયણ નમો ભે. Yogi,
अहोराः सप्तधात्वा जजन्ति सप्तज्योतिरा प्रणसमग्नते रस्वाहा श्वेन पाहि नो देवी पाहि खड्गेन जाम्बिके राज्यां रक्ष प्रतिज्ञां च षट्टिके रक्षदर्शने यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति खड्गशूलगदादीनि यानि शास्त्राणि च अम्बिके नमो देव्ये महादेव्ये शिवायै श्रद्धा मेधाम्य शस्त्रज्ञां विद्या बुद्धि श्रियं बलं आयुष्यारोग्यं देहि मे ભાઈ બેસી જવાનું છે જલાની અંદરથી ભસ્મ લઈ લીધું ઈશાન ગણાત ભસ્વં ધૃત્વા જલેન શીતલિત રૂપ્ય પશ્ચાદ ભસ્મ કરી દેજો બંને બાજુ હજી બધા જાતે લઈ લીધું જુદું પેલું લાકડો વસ્તુ યજમાનો બેસી જજો ભાઈ ब्रह्मण्यं यावती अवसंज्ञानस्य देवता यावती जनेन ये देवाः सात्विदाः पुष्टिदाः प्रसन्नाः सन्तो यजमानस्य मनः कामना सिद्धिरस्तु आरार्तिकं प्रज्वाल्य जो વારાફરતી બધા અહીં આગળ અંદર ભીડ ના થાય ઉતારજો અંદર અહીં અગ્નિનારાયણને પહેલા એકવાર આંટો કરી અને પછી ધીરે રહીને અંદર જતી માત કી
હેમાન્યંબે આરાસુરના અંબે માં તમે ચંદ્રા મેળા આવો ને સોમવારે શિરો પૂરી જમવા વેલા આવો ને
બંદેવ હાથે જગદંબાને આરતી બતાવવાની, આરતી આપવાની. દેવાભિવંદનમ 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 મહા. ત્યારબાદ આપણે પોતે પાવન થવા માટે આરતી લઈ લેવાની. આત્માભિવંદનમ મહા અને બંદેવ ઘરની આરતી અથવા તો કોઈ પણ એક ઘરની આરતી હર ભક્તો સુધી પહોંચે એની વ્યવસ્થા સહેજ કરાવજો. પંખા થોડી વાર માટે બંધ કરી દેજો. આરતી લીધેલો હાથ ધોઈ નાખવાનો. હાથની અંદર પુષ્પ અને ચોખાના દાણા પકડી રાખવાની. જગદંબાને છેલ્લે પ્રાર્થના કરી આપવાની કે હે માં,
તે જેવી શ્રદ્ધા આપી ભક્તિ આપી એના વડે કરી આજે આ તારું પૂજન અર્ચન કર્યું આ નવા ઘર તું સદા પ્રસન્ન રહેજે મારા ધંધો રોજગાર વેપાર આ ઘરની અંદર રહેનારાનું દરેકનું આયુ આરોગ્ય અને ઐશ્વર્ય પ્રાર્થના કરી આપવાની પ્રાણ ભરી દો લઈ નથી પ્રજાપતિ સમાજ હલો
બીજું નવું તો નહીં વડાપાઉં કેમેરો ખોલે તો ઉભા રહી ગયા આ કેવો પડે છે કંપની હરખા ઉભા હેડો કાકે આપો જો એક પ્રસાદી તું લઈ લે અને એક આસ્કાન બોલા ગૌતમને બોલાવો ના કશી જરૂર નહીં તો હમણાં રાજે કિશોર જય જય રાજે કિશોર મહેશ મુખા ચંદ્ર ચકોરી મહેશ મુખા ચંદ્ર રાજ કિશોર જય જય ગિરિવર રાજ કિશોરી જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી 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 જય જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર જય મહેશ જય બદન જય ગજ બદન સદા નહીં તવ આદિમાં જય ભસાના નહીં તવ આદિમધ્ય ભસાના અમિત પ્રભાવ વેદો નહીં જાના અમિત પ્રભાવ વેદો નહીં જાના જય જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી ચંદ્ર ચકોરી જય મહેશ મુખ ચંદ્ર ચકો આપણે કરી દીધો અહીંયા જય જય ગિરિવર રાજ
કિશોરી જય જય ગિરિવર ચંદ્ર ચકોરી જય માય સમુખ ષડાનન માતા નહીં તવારી મધ્ય અવસાના નહીં દેવ આદિ મધ્ય અરે ફૂલ કાઢી ગયા